જય ભગવાન મિત્રો, જીવંતિકા માનું વ્રત ક્યારે છે? એવું કહેવાય છે કે જીવંતિકા માનું વ્રત પ્રથમ 25 જુલાઈએ કરવાનું શાસ્ત્રમાં લખેલું છે. જેમાં જીવંતિકા માનું વ્રત એવું કહેવાય છે કે શ્રાવણ મહિનાના શુક્રવારના દિવસે કરવામાં આવે છે. જેમાં શ્રાવણ મહિનાની શરૂઆતમાં જ પ્રથમ દિવસે આપ કરી શકો. જો કદાચ પહેલો શુક્રવાર તમારાથી ભૂલાઈ જાય તો બીજો શુક્રવાર પણ તમે કરી શકો છો. જીવંતિકા માનવ વ્રતની અંદર લાલ રંગના કપડા ઉપર ઘઉં મૂકી માતાજીનો ફોટો મૂકી અને માની પૂજા કરવાની. જેમાં પ્રથમ ગણેશજીની પૂજા અને તાંબાના કલશમાં જલ ભરી અને કંકુ ચોખા, સવા રૂપિયો, શ્રીફળ, પાન અને એની ઉપર નારિયેળ મૂકી કલશ સ્થાપના કરવી અને જીવંતિકા માને ખાસ કરીને કંકુથી પૂજન કરવાનું, લાલ રંગથી પૂજન કરવાનું, લાલ રંગના ફૂલ, લાલ રંગના ચોખા અર્પણ કરવાના, જોડે જોડે માતાજીનો અખંડ દીવો કરવાનો, ઓમ જીવંતિકાય નમઃ મંત્રનો ઉપયોગ કરીને તમે માની પૂજન કરવાનું. પણ આ વ્રતનો નિયમ એવો છે કે આ વ્રત દરમિયાન પીળા રંગના વસ્ત્ર અથવા પીળા રંગની વસ્તુઓને ખાવી નહીં અને પીળા રંગની વસ્તુઓને અડવી નહીં. ખાસ કરીને આ વ્રત કરવાથી બાળકોની સુરક્ષા થાય છે, બાળકોની રક્ષણ માં જીવંતિકા માં કરે છે. જે આ વ્રત કરે છે એ લોકો લાલ રંગના વસ્ત્ર પહેરી એકટાણું કરી અને માતાજીની પ્રાર્થના કરે છે. અને એમાં જો આ શ્લોક તમે બોલશો તો તમારા બાળકની ચોક્કસ જીવંતિકામાં રક્ષા કરે છે. શ્લોક છે: ઉમા ગૌરી શિવા દુર્ગા ભદ્રા ભગવતી તથા કુલદેવ્ય ચામુંડા રક્ષંતુ બાલકમ સદા. જય ભગવાન.